નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉ જોઈ ગયા હતા ધંધો, એનો અર્થ, એની લાક્ષણિકતાઓ, એના કાર્યો, આ બધી બાબતો આપણે જોઈ ગયા હતા. અને આજે જોવાનું છે કે ધંધાકીય જોખમો, ધંધાકીય એકમને કેવા કેવા પ્રકારના જોખમોનો સામનો કરવો પડે છે એ સમજાવતા પહેલાં એક વખત તમને ધંધાની વ્યાખ્યા છે એ રિપીટ કરી દો. કોઈ પણ કાર્ય છે નફો કરવાના આશયથી કરવામાં આવતી કાયદેસરની પ્રવૃત્તિ એટલે ધંધો. નફાના હેતુથી અને કાયદેસરની પ્રવૃત્તિઓ જે કરવામાં આવે છે એ બધી શું છે? ધંધો છે. તો હવે આપણે જોઈએ ધંધાના જોખમો. ધંધાની અંદર છે એ જોખમનું વળતર છે. ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો, કે એના જે કંઈ પણ જોખમો છે એ જોખમોનો સામનો કરીને તમે એનું જે વળતર મેળવો છો એ જ શું છે? નફો છે. ધંધામાં બે સ્વરૂપના જોખમો રહેલા હોય છે, કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો. એમાં માનવ સર્જિત જોખમોની અંદર ધંધાકીય એકમ છે એ પોતે એની અંદર ફેરફારો લાવી અને એનો સામનો કરી શકે છે અથવા તો જોખમો ઘટાડી શકે છે. પણ કુદરતી જે જોખમો છે એની અંદર ધંધાકીય એકમ એને ઘટાડી શકતો નથી. એમાં કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ, પૂર વગેરે ધંધાકીય કામને વિકાસને અવરોધે છે. ધંધાની મિલકતોની નાશ કરે છે અથવા તો નુકસાન પહોંચાડે છે. કુદરતી જોખમો ઉપર ધંધાનો અંકુશ હોતો નથી. ધંધાકીય એકમ કોઈ પણ પ્રકારે છે નફો કરતો હોય ને એનો વિકાસ થઈ ગયો હોય, પણ અચાનક જો ધરતીકંપ થાય કે પૂર આવે, વાવાઝોડા જેવી જો પરિસ્થિતિઓ થાય છે તો જે કાંઈ પણ વિકાસ થયેલો હોય, નફો થયેલો હોય એ બધા ઉપર ધંધાકીય એકમની શું થઈ જાય છે? પાણી ફરી વળે, એના વિકાસને અવરોધે છે. ધરતીકંપ ને ભૂકંપની જો પરિસ્થિતિ આવી હોય તો ધંધાકીય એકમની જે બિલ્ડિંગ કે ઇમારત હોય એ પણ પડી જતી હોય, મશીનરીની બધું છે એ ભાંગી ફૂટી તૂટી જતું હોય તો એને ખૂબ નુકસાનો કરતું હોય છે. એની મિલકતોને બહુ નુકસાન કરતા હોય છે જે આ કુદરતી જોખમો છે એ. અને કુદરતી જોખમો છે એના ઉપર ધંધાકીય એકમનો અંકુશ હોતો નથી. ધંધાકીય એકમ કુદરતી જોખમોને ઘટાડી શકે નહીં. પૂરને ને ધરતીકંપને એવી જો પરિસ્થિતિ આવી તો એકમ કાંઈ ન કરી શકે, એને એનો સામનો કરવો જ પડે, એના બચાવ માટે કોઈ પણ કામગીરી ન કરી શકે. પછી બીજું છે માનવ સર્જિત જોખમો. માનવ સર્જિત એટલે કે ધંધાકીય એકમની અંદર જોખમો છે ને એ ક્રિએટ કરેલા, માનવે બનાવેલા, એના કોઈ પણ હેતુઓ માટે, એના લક્ષ્યાંકો પૂરા કર્મચારીઓ છે કે બીજા કોઈ પણ છે એને પોતાના હેતુ માટેથી એને ધંધાકીય એકમને નુકસાન પહોંચાડવા માટેના કાર્યો કરેલા હોય. માનવ સર્જિત જોખમોના કારણે ધંધાનો વિકાસ અટકે છે અને ધંધાનું નુકસાન સહન કરવું પડે છે. જેમ કે કર્મચારીઓની હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફારો, રાજકીય અસ્થિરતા, બજારમાં હરીફાઈનું જોખમ. કે આ ધંધાકીય છે એને જો ધંધાકીય એકમ ઈચ્છે તો એને ઘટાડી પણ શકે છે. માનવ સર્જિત જોખમોની અંદર પણ ધંધાકીય એકમને નુકસાન છે એ સહન કરવું પડતું હોય છે. જેમ કે કર્મચારીઓની હડતાલ. હવે જો ધંધાકીય એકમ છે કર્મચારીઓને કોઈ પણ પ્રકારના એના હિત માટેના કાર્યો ન કરતું હોય, સતત કામ કરાવતું હોય, એવું કરતું હોય તો કર્મચારીઓ એવા સંજોગોમાં હડતાલ પાડી શકે છે. એમની જે માંગ પૂરી ન થાય તો ત્યાં સુધી એ લોકો છે એકમની અંદર કામ કરવાનું બંધ કરી શકે છે. અત્યારે તાજેતરમાં જ આપણે જોઈએ છીએ કે દિલ્હીની અંદર ખેડૂત લોકોએ છે હડતાલો પાડેલી છે. તો આ એક પ્રકારનું બેસ્ટ ઉદાહરણ છે કે અહીંયા છે ખેડૂતે કરેલી છે. ધંધાકીય એકમની અંદર એના કામ કરતા છે કર્મચારીઓ છે એમણે હડતાલો કરેલી છે. ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે અને ધંધાકીય એકમ એનો જો સ્વીકાર નથી કરતો તો પણ છે એક ધંધાકીય એકમને નુકસાન જતું હોય છે. ગ્રાહકોની રુચિ અને માંગમાં ફેરફાર થાય. જેમ ફેશન બદલાતી જાય છે માર્કેટની અંદર, એમ
ગ્રાહકો પણ એવા પ્રકારની વસ્તુઓની માંગ કરતા હોય છે, એની પસંદગી ધીરે ધીરે બદલાતી જાય છે. તો એ પ્રમાણે ધંધાકીય એકમે પણ એની અંદર ફેરફારો લાવવા પડે, નવી ટેકનોલોજી લાવવા પડે, નવા મશીનરી લાવવા પડે. જેવા પ્રકારની માર્કેટમાં છે, વસ્તુની માંગ છે, એ પ્રમાણેની વસ્તુ ઉત્પાદન કરવું પડે. રાજકીય અસ્થિરતા હોય, બજારમાં હરીફાઈનું જોખમ વધારે હોય ત્યારે એના ભાવ ઓછા રાખવા, ગુણવત્તા સારી રાખવી, તો આ બધા પરિબળોનો સામનો કરવો પડતો હોય છે. હવે જોઈએ ધંધાકીય જોખમના કારણો. અગાઉ જોઈ ગયા શું તો જોખમો હતા કયા કયા છે. હવે કારણો કે કયા કારણોસર જોખમો આવે છે. પહેલું છે ટેકનોલોજીમાં ફેરફાર. ટેકનોલોજીમાં થતી શોધખોળના કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે છે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે. જેમ જેમ નવી નવી શોધખોળો થતી જાય, નવી નવી ટેકનોલોજી આવતી જાય, એમ ધંધાકીય એકમે પણ પોતાના એકમની અંદર નવી નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. શું કામ તો કે માર્કેટમાં ગ્રાહકો એવી સારી ગુણવત્તાવાળી વસ્તુઓની માંગ કરતા હોય છે. એના માટે તેને જૂના યંત્રો હોય એની જગ્યાએ નવા યંત્રો લાવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે છે. બીજું છે વૈકલ્પિક પેદાશનો ભય. ટેકનોલોજીમાં થતા ફેરફારોના કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. દાખલા તરીકે ફાઉન્ટન પેનના સ્થાને બોલપેન, તાંબા અને પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો, રેડિયો અને સ્થાને ટેલિવિઝન. અને અત્યારે તો રેડિયો, ટેલિવિઝન બધાના સ્થાને એક જ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ, મોબાઈલ. બધું એની અંદર આવે. FM સાંભળવું હોય તો, ટીવીના કોઈ પણ શોઝની જોવું હોય તો પણ આપણે હવે બધી વસ્તુ ફોનની અંદર જોઈ શકીએ છીએ મોબાઈલના સ્થાને. એટલે કે જે વિકલ્પમાં વપરાય છે, એકના ઓપ્શનમાં બીજી વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ, તો એનો ભય પણ ધંધાકીય જોખમને અસર કરે છે. ઘણા બધા આવા તો ઉદાહરણો છે કે એકના ઓપ્શનમાં આપણે બીજો ઉપયોગ કરી શકીએ છીએ, તો એક પ્રકારનું એ જોખમ છે. હરીફાઈ જોખમ ધંધાનું જોખમ વધારે છે, જેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય છે. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા, હરીફાઈનો સામનો કરવા, વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે અને જાહેરાતનો ખર્ચ વધુ કરવો પડે, જેથી નફો ઘટે છે. ખૂબ જ છે હરીફાઈ એ ધંધાકીય એકમના જોખમને અસર કરે, ખૂબ જ એટલે અતિશય. કે જેમ ધંધાકીય એકમની અંદર હરીફાઈનું પ્રમાણ વધારે એમ નફાનું પ્રમાણ ઘટી જાય. શું કામ તો કે જેમ હરીફાઈ વધારે છે એમ એકસરખી વસ્તુ અનેક હોવાની છે, તો એની વેચાણ કિંમત ઘટાડવી પડે. વસ્તુ કે માલની ગુણવત્તા છે એ ગુણવત્તા વધારવી પડે. જાહેરાતો ખૂબ વધારે કરવી પડે કે જેથી કરીને વધારે ગ્રાહકો છે આપણી વસ્તુ પસંદ કરે, આપણે જે વસ્તુનું વેચાણ કરીએ છીએ એ ખરીદવા માટે આકર્ષાય. અને આવી વસ્તુની કિંમત ઘટાડો, ગુણવત્તા વધારો, જાહેરાત પાછળના ખર્ચા કરો, એટલે શું છે એટલે અસર થાય તો જે નફો છે એ નફો ધંધાકીય એકમનો ઘટી જાય. પછી નેક્સ્ટ ટોપિક છે કાયદા. જેમ જેમ કાયદાઓ બદલાતા જાય છે એમ ધંધાકીય એકમે પોતાના ઉત્પાદનની અંદર પણ ફેરફાર લાવવા પડે છે. પ્રદૂષણ, ગ્રાહક, કામદાર ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદા ઘડે છે, પરંતુ આ કાયદાઓ ધંધા માટે જોખમ ઊભું કરે છે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારકો અને કારખાનાદારો ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે. પ્રદૂષણ હોય, ગ્રાહકો હોય કે ઉદ્યોગો હોય, આ બધા માટે સરકારે અલગ અલગ નિર્ણયો લેતા હોય છે, અલગ અલગ કાયદાઓ ઘડેલા હોય છે. કે પ્રદૂષણ માટે તો કે અમુક એનું જે લેવલ હોય એનાથી વધારે પ્રદૂષણ બહાર કાઢે તો એના ઉપર પેનલ્ટી લગાડવામાં આવતી હોય છે. એનો જે નિકાલ થતો હોય, ધંધાકીય એકમના જે ઉત્પાદન કરતા હોય એમાંથી કચરો જે નીકળતો હોય તો એના ઉપર પણ એનો જે કાયદાઓ હોય, કેટલો ટેક્સ હોય, કેવી રીતે નિકાલ કરવો, જાહેર જળાશયમાં એનું પાણી ન નાખવું, ગંદુ કચરાનું, એટલે આવા ઘણા બધા કાયદાઓ હોય છે. ગ્રાહકો માટે પણ હોય છે કે ગ્રાહકોને સારી ગુણવત્તાવાળી વસ્તુ આપવી છે, કે પણ એની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ ઉપયોગ કરીએ છીએ બધા એને લેબલ પાછળ દર્શાવવા
એની ઉત્પાદન તારીખ, પછી એક્સપાયરી ડેટ, એની પ્રાઇસ, આ બધી વિગતો દર્શાવવી. એટલે આ બધું છે ધંધાકીય એકમ માટે જોખમ ઊભું કરતું હોય છે. અને લઘુત્તમ વેતન ધારો અને કારખાના ધારો કે જેની અંદર કામ કરતા કામદારો છે એને ઓછામાં ઓછું વળતર આટલા રૂપિયા મળવું જોઈએ. કંપનીઓમાં એમાં જે પ્રાઇવેટ હોય તો એનું લઘુત્તમ વેતન સરકાર તરફથી નક્કી કરેલું હોય, કોન્ટ્રાક્ટ બેઝ પર જે હોય એ લોકોનું, કે કમસે કમ 8 કલાકના 300-400 રૂપિયા કે એવું ઓછામાં ઓછું હોવું જોઈએ. એનાથી વધારે આપો તો ચાલે, પણ એનાથી ઓછું ન હોવું જોઈએ. તો આવા બધા નિર્ણયો લેતા જે એ કરી દીધા છે. સ્વતંત્ર રીતે પોતાની મેળે ધંધાકીય એકમો નિર્ણયો લઈ શકે નહીં, એટલે એને અટકાવે છે. માંગની અનિશ્ચિતતા. વસ્તુની માંગમાં અનિશ્ચિતતા જોખમો ઊભું કરે છે. ગ્રાહકોની આવક, રુચિ, વસ્તુની કિંમતમાં ફેરફારો, ફુગાવો વગેરે વસ્તુની માંગની અનિશ્ચિતતા બનાવે છે, જેની અસર ધંધાના નફા ઉપર થાય છે. મેઇન વસ્તુ છે કે જેમ ગ્રાહકોની છે પસંદગી, અભિરુચિ છે બદલાતી જાય, માંગ બદલાતી જાય, કિંમતમાં ફેરફાર થતા જાય, એમ ગ્રાહકો વસ્તુઓ લેવા માટે પણ એની અંદર ફેરફારો કરતા હોય છે. તમે જુઓ તો આપણે આપણું જ ઉદાહરણ અત્યારના સંજોગોમાં લઈએ તો લોકડાઉન પહેલાં આપણી પાસે આવક વધારે હતી, આપણી પસંદગી એ પ્રમાણેની વસ્તુ હતી. લોકડાઉન ગયું એની અસર ડાયરેક્ટલી આપણા જીવન ધોરણ ઉપર પડી છે કે આવકને એની ઓછું થઈ ગયું હોય તો આપણે સામે આપણી પસંદગીઓ પણ ઘટાડી નાખેલી છે. જે લોકો છે એની આવક કોઈ એક વિભાગ ઉપર જ મર્યાદિત હતી તો એ લોકોએ લોકડાઉનને જે 2-3 મહિનાની પરિસ્થિતિઓ કાઢી હોય તો ત્યાર પછી જેટલી જીવન જરૂરી વસ્તુ છે એ જ ખરીદવાની પસંદગી રાખી હોય. મોજ શોખની વસ્તુઓ છે એને સ્ટોપ કરી દીધેલી હોય કે એની જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એની ખરીદી કરશું. તો જે આવા માંગની અનિશ્ચિતતા છે તો એવા જ અસરો એના પરિબળો અહીંયા કરે છે. તો એની અસર ક્યાં પડે? ધંધાઓ ઉપર પડે કે ધંધાની અંદર છે વસ્તુઓ જો ગ્રાહકો ખરીદવાના નથી, માંગ નથી કરવાનો, તો વેચાણ નથી થવાનું, તો નફો નથી થવાનો, એટલે એના નફા ઉપર ડાયરેક્ટલી એની અસર થતી હોય છે. ભૌતિક જોખમો. ધંધાના ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન ભૌતિક જોખમ ઊભું કરે છે. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય, વાહન દરમિયાન માલને નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ ઊભું થાય છે. એટલે કે ધંધાની મિલકતો છે કે એનું જે મટીરિયલ છે કે એની મશીનરી છે એને જોખમ ઊભું કરે છે, ભૌતિક જે વસ્તુઓ છે એને. તો યંત્રો કે સાધનો છે ક્યારેક કામ કરતાં બંધ થઈ જાય, ખોટવાઈ જાય, બગડી જતા હોય તો એ સમય દરમિયાન ઉત્પાદન છે એ સાવ બંધ થતું હોય અને જે ઉત્પાદનનું મટીરિયલ મશીનની અંદર વર્ક કરતું હોય એ પણ બગડતું હોય છે. પછી જ્યારે વાહનની અંદર માલ સામાનનું ટ્રાન્સપોર્ટિંગ કરવામાં આવતું હોય તો એવા સમયની અંદર છે વાહનની અંદર કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય કે છે તૂટી ફૂટી જાય છે, નુકસાન થાય તો આ એક પ્રકારનું ભૌતિક જોખમ ઊભું કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણો વ્યવસાય. અત્યાર સુધી આપણે ચર્ચા કરી એ શું હતો? ધંધો હતો. હવે બીજો ટોપિક છે વ્યવસાય. વ્યવસાય એટલે શું? તો કે જેની પાસે છે પોતાની આવડત, જ્ઞાન, તાલીમ, શિક્ષણ આ બધાનો ઉપયોગ કરી અને સેવા આપે અને એના બદલામાં જે ફી મેળવે એને શું કહેવામાં આવશે? વ્યવસાય કહેવામાં આવે. વ્યવસાયની અંદર ડૉક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટ, CA આ બધાનો સમાવેશ થતો હોય છે. જોઈએ આપણે ડિટેલમાં. વ્યક્તિ છે પોતાની વિશિષ્ટ આવડત, તાલીમ, વ્યાવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે તેને વ્યવસાય કહેવાય. પોતાની જે જ્ઞાન છે, આવડત, કળા, કૌશલ્ય, તાલીમ જે છે, પોતાની પાસે જે જ્ઞાન છે એનો ઉપયોગ કરી અને એના બદલામાં શું કરે છે? ફી વસૂલ કરે છે એને વ્યવસાય કહેવાય. દાખલા તરીકે ડૉક્ટર છે
તો ડૉક્ટર પાસે એનું ડૉક્ટરી જ્ઞાન છે, એની પાસે એનું શિક્ષણ છે, એની તાલીમ છે, એની પોતાની એની પાસે જે કંઈ પણ માહિતી ડૉક્ટરને લગતી હોય કે કયા પેશન્ટને કઈ દવા આપવાની છે, કેવી ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે, એ જ્ઞાન એ લોકો પાસે હોય. આપણી પાસે આવું બધું નોલેજ હોય નહીં. તો એ શું કરે? તો એ જે જ્ઞાન આપે એની સેવા આપે અને એના બદલામાં આપણી પાસેથી શું લે છે? ફી વસૂલ કરે, એના ચાર્જીસ લે. તો એ શું થયું? વ્યવસાય થયો. સેમ વસ્તુ વકીલની પણ છે કે કયા ગુના કરેલા છે, કેવા પ્રકારના કાર્યો કરાવવાના છે, તેના માટે કયા નિયમો લાગુ પડે છે, કઈ કલમો લાગુ પડે, તો એનું જ્ઞાન એની પાસે હોય અને એનો ઉપયોગ કરી અને આપણે કોઈ પણ કોર્ટ કચેરીના જો કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો આપણે એમની સેવા લઈએ છીએ, એના બદલામાં એમને ફી ચૂકવીએ અને આપણા બદલીનો છે કેસ છે એ પોતે લડતા હોય છે. વ્યવસાય કરતી વ્યક્તિઓ જે તે વ્યાવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે, એટલે કે એનું ડિગ્રી એમની પાસે એમની હોવી જોઈએ. વકીલ પાસે તો LLBની છે ડિગ્રી હોવી જોઈએ, ડૉક્ટર પાસે MBBS કે MScની છે એ ડિગ્રી હોવી જોઈએ, એનું સભ્યપદ મેળવેલું હોવું જોઈએ. સંગઠન દ્વારા સ્થાપિત આચાર સંહિતાનું ધોરણોનું પાલન કરવું પડે છે, એટલે કે જે એના નિયમો હોય એ નિયમોને આધીન એને કાર્યો કરવા પડતા હોય છે. આચાર સંહિતા જે હોય, નિયમો બનાવેલા હોય, ઘડેલા હોય, એને આધારે એનું પાલન કરવું પડતું હોય છે વ્યાવસાયિક જે વ્યક્તિઓ હોય એને. દાખલા તરીકે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે સેવા આપનાર CAની વ્યાવસાયિક લાયકાત મેળવવી પડે છે. ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે જો કોઈ વ્યક્તિને કામ કરવું છે તો એને શું કરવું પડે? તો કે જેની CAની છે લાયકાત હોય, ડિગ્રી હોય, એ ડિગ્રી મેળવવી પડે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે ઇન્ડિયાનું સભ્યપદ મેળવવું પડે છે કે એનું ડિગ્રી સર્ટિફિકેટ એની પાસે હોય તો જ એ CAની કામગીરી કરી શકે, કોઈ પણ એકમનું છે અકાઉન્ટિંગ એ સંભાળી શકે. પછી ડૉક્ટર, વકીલ, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટ વગેરે વ્યાવસાયિક વ્યક્તિઓ કહેવાય. વ્યાવસાયિક આવડતનો ઉપયોગ નોકરી માટે પણ થઈ શકે છે. જેમ કે ડૉક્ટર કોઈ હોસ્પિટલમાં વેતનના બદલામાં કાર્ય સ્વીકારે તો તે નોકરી કરે છે તેમ કહેવાય. એટલે કે વ્યાવસાયિક વ્યક્તિઓ છે એનો આવડતનો ઉપયોગ કરી અને કોઈ પણ જગ્યાએ છે એની સેવા આપે છે, કાર્ય સ્વીકારે છે, તો એ શું છે? નોકરી છે. હવે જો ડૉક્ટરનું એક્ઝામ્પલ દો તો ડૉક્ટર પોતે પોતાનું ક્લિનિક ખોલી અને એની અંદર જો એ સેવા આપે છે ને એના બદલામાં ફી વસૂલ કરે છે તો એ શું થયું? વ્યવસાય થયો. પણ કોઈ પણ બીજી હોસ્પિટલ છે અને ત્યાં જઈ અને પોતાની સેવા આપે છે તો એ શું થઈ? નોકરી થઈ. સમજાય છે તમને આ વસ્તુ? કે ડૉક્ટરની લાયકાત મેળવી લીધેલી છે, પદવી મેળવેલી છે, એનું દરેક જ્ઞાન છે, પણ પોતે પોતાનું ક્લિનિક ખોલે છે, પોતાનું દવાખાનું ખોલી અને પોતે એની અંદર કામગીરી કરે છે તો એ શું છે? વ્યવસાય છે. પણ કોઈ બીજા હોસ્પિટલ ખોલે છે, બીજું જગ્યાએ ક્યાંય ક્લિનિક છે અને ત્યાં પોતાની સેવા આપે છે, પોતાનું કામગીરી ત્યાં કરે છે બીજાને ત્યાં, તે શું છે? નોકરી છે. દાખલા તરીકે આપણે મોટું દવાખાનું જોઈએ છે તો ત્યાં કેટલા મોટા મોટા ડૉક્ટરોની સેવાઓ એ આપતા હોય છે, તો ત્યાં એ શું કરે છે? નોકરી કરે છે, સેવા આપે છે અને એના બદલામાં ફી વસૂલ કરે છે, તો એ શું થઈ? નોકરી થઈ. આ જ વસ્તુઓ છે વકીલ અને ચાર્ટર્ડ એકાઉન્ટ પણ કરતા હોય છે. મોસ્ટ ઓફલી વકીલો છે, આપણે જોઈએ તો ગવર્મેન્ટ વકીલો હોય છે તો એ શું કરતા હોય છે? તો એ પ્રકારની ત્યાં છે પોતે સેવા જ કરતા હોય, નોકરી પણ કરતા હોય છે. હવે એની લાક્ષણિકતાઓ જોઈએ કે કેવા કેવા પ્રકારની સેવા હોય છે, કેવા કેવા એની અંદર લક્ષણો હોય. વ્યાવસાયિક વ્યક્તિ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન, ચાતુર્ય અને વ્યવસાયનું શિક્ષણ પ્રાપ્ત કરવું પડે. વ્યાવસાયિક વ્યક્તિઓ છે જે વ્યવસાય માટે છે એના માટેની એની પાસે વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ, એનું ચાતુર્ય હોવું જોઈએ, એનું શિક્ષણનું વ્યવસાયનું શિક્ષણ પણ એને મેળવેલું હોવું જોઈએ. ડૉક્ટર છે તો ડૉક્ટરે એનું ડૉક્ટરનું જ્ઞાન હોવું જોઈએ. પછી કયા પ્રકારના પેશન્ટને કેવી દવાઓ આપવી છે, કેવી રીતે એની ટ્રીટમેન્ટ કરવી, તો આ બધી માહિતી એની પાસે હોવું જોઈએ અને એનું શિક્ષણ એનું એજ્યુકેશન પણ એને એવું લીધેલું હોવું જોઈએ.
સેવાના બદલામાં ફી મેળવે છે. જો કે વ્યાવસાયિક વ્યક્તિનું ફીનું ધોરણ તેની આવડત, જ્ઞાન અને અનુભવના આધારે અલગ અલગ હોય છે. આપણે જોઈએ છીએ ને કે અલગ અલગ ડૉક્ટરની ફી અલગ અલગ હોય, અલગ અલગ વકીલ છે તેની ફી પણ અલગ અલગ હોય. શું કામ? તો કે પોતાની પાસે જેવું જ્ઞાન છે, પોતાની પાસે જેવી આવડત છે એવી એ પ્રમાણેનું સેવા આપતા હોય છે અને એ પ્રમાણેની ફી આપણી પાસે વસૂલ કરતા હોય છે. હવે આપણે ભાવનગરની અંદર તમે બધા રહ્યો છો એટલે તમને ખ્યાલ આવી જશે આ ઉદાહરણ તરફથી કે આપણે હાડકાની જો કોઈ પણ પ્રકારની મરડાઈ ગયો એવા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય તો શિહોરવાળો છે એ ખાલી 40 થી 50 રૂપિયામાં પાટો બાંધી દે છે. અને એ જ વસ્તુઓ છે દિવાનપરા ઉપર જે ભુવાનનું ડૉક્ટરનું છે દવાખાનું છે ત્યાં એ જ વસ્તુઓના પાટા પીંડીને એ 200 થી 500 રૂપિયા લે છે. શું કામ? તો કે એની આવડત પ્રમાણેની વસ્તુઓ છે કે એનું જ્ઞાન છે એના આધારે એની જે ફી છે એ વસૂલ કરી શકતા હોય છે. વ્યાવસાયિક વ્યક્તિનો પ્રાથમિક ઉદ્દેશ સેવાનો હોય છે. પ્રથમ ઉદ્દેશ શું હોય છે? સેવાનો, લોકોના કલ્યાણ માટેનો હોય છે. પછીનો ઉદ્દેશ એનો ફીનો હોય. પણ અત્યારના સંજોગોમાં આવું રહ્યું નથી. પહેલાં ફી, પછી સેવા, બીજું બધું. આવક મેળવવા માટેની સ્વતંત્ર પ્રવૃત્તિ છે. પોતે ધારે એ પ્રમાણે આવક લઈ શકે. ડૉક્ટર, વકીલ છે એણે નક્કી કર્યું હોય કે કોઈકની પાસેથી વ્યવસ્થિત રીતે આપણે એને ખાલી કરવા જ છે તો એ પ્રમાણેની આવક લે. અને જો ખબર હોય કે કોઈ નાની વ્યક્તિ છે, ઓછી આવકવાળી છે, મજબૂરી છે એની કોઈ પણ પ્રકારની, તો એ પ્રમાણેની ફી વસૂલ કરતા હોય છે. સ્વતંત્ર રીતે નક્કી કરી શકે કેટલી આવક લેવી છે. વ્યાવસાયિક પ્રવૃત્તિઓને ઉત્પાદન સાથે સંબંધ નથી, પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતોને સંતોષવામાં આવે છે. દાખલા તરીકે વકીલ ફી મેળવીને અસીલ માટેના કાર્યો કોર્ટ કેસમાં લડે છે. એટલે કે ઉત્પાદન સાથે કે ધંધાકીય એકમ સાથે કોઈ પ્રકારના એના સંબંધ નથી, પરંતુ ધંધાકીય જરૂરિયાતો સંતોષવા માટે થઈ અને કાર્યો કરે છે. દાખલા તરીકે કોઈ અસીલ હોય, કોઈ ક્લાયન્ટ હોય તો એની પાસેથી ફી લઈ અને એના બદલામાં એના વતીના કોર્ટમાં કેસ લડે છે. જેના અસીલ છે એના વતીની વકાલત કરીને એને જીતાવવા માટેના પ્રયત્નો કરે છે. જે તે વ્યાવસાયિક સંગઠનો નક્કી કરેલી વ્યવસાયની આચારસંહિતાનું પાલન કરવું આવશ્યક છે કે જે પ્રમાણેની વ્યવસાય મેળવેલો છે, જે પ્રમાણેનું સંગઠનને ડિગ્રી આપેલી છે અને જે નીતિ નિયમો આચારસંહિતા બનાવેલા છે એને ધ્યાનમાં લઈને એનું પાલન કરવું આવશ્યક છે, જરૂરી છે. જો એનું પાલન નથી કરતા તો એને જે ડિગ્રી સર્ટિફિકેટ હોય છે એ રદ કરી દેવામાં આવતું હોય છે. જો પાલન નથી કરતા અને વારંવાર ઉલ્લંઘન કરે તો આવા કાર્યો કરવા પડતા હોય છે. વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે. વ્યવસાયમાં જે આપણને નાણાકીય વળતર મળે છે, નફો કેવો હોય? અનિશ્ચિત હોય. પોતે મન ફાવે એ પ્રમાણેનું વળતર મેળવી લેતા હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે રોજગાર. રોજગાર એટલે નોકરી. નિશ્ચિત વેતનના બદલામાં અન્ય સાથેના કરાર અનુસાર સોંપાયેલું કાર્ય કરવાની આર્થિક પ્રવૃત્તિ. એટલે કે જેની અંદર નિશ્ચિત વેતન હોય, નક્કી કરેલું હોય, આટલાથી આટલી તમને સેલરી આપવામાં આવશે, એના બદલામાં તમારે આટલું કાર્ય કરીને આપવાનું છે. એની જે આખી આર્થિક પ્રવૃત્તિ છે એને શું કહેવામાં આવે? રોજગાર. ટૂંકમાં કહીએ તો રોજગાર એટલે શું થાય? નોકરી થાય. કે આપણે જે બધા તમે જોવો જ છો કે ઘણા બધા નોકરીઓ કરતા જ હોય છે. સરકારી હોય, પ્રાઇવેટમાં હોય, ગમે તે ક્ષેત્રમાં નોકરી કરતા હોય એમ. એની લાક્ષણિકતાઓ જોઈએ કે રોજગારમાં શારીરિક કે બૌદ્ધિક શ્રમના બદલામાં નિશ્ચિત સમયે નિશ્ચિત વેતન ચૂકવાય છે. કાં તો શારીરિક કોઈ કામ કરાવાતું હોય અને કાં તો કોઈ બૌદ્ધિક શ્રમ છે કરાવાતું હોય, એના બદલામાં નક્કી કરેલા સમયે અને નક્કી કરેલી રકમ છે વળતર તરીકે આપવામાં આવતી હોય છે. નેક્સ્ટ છે કે રોજગારમાં નિશ્ચિત વેતન ઉપરાંત અન્ય લાભ મળે છે. દાખલા તરીકે તબીબી, પેન્શન,
ભથ્થું PADA, એટલે કે એની અંદર નક્કી કરેલો પગાર હોય. પગાર ઉપરાંત પણ બીજા છે ભથ્થાઓ મળતા હોય છે, કે માંદા પડ્યા હોય તો મેડિકલ માટેનું છે, તબીબી ભથ્થું મળતું હોય, પેન્શન મળતું હોય રિટાયરમેન્ટ થયા પછીનું, પછી ફરવા માટેનું અમુક અલાઉન્સ હોય, ભથ્થા નક્કી કરેલા હોય ટ્રાવેલિંગ, તો એ બધા અલગ અલગ મળતા હોય છે. રોજગારમાં કરાર અનુસાર રોજગાર આપનારના તાબામાં રહીને સોંપાયેલું કાર્ય કરવાનું હોય છે. એટલે કે રોજગારની અંદર એનો જે કરાર એગ્રીમેન્ટ થયેલો હોય, તો એની અંદર જે રોજગાર આપનાર છે એના તાબામાં રહી અને કાર્યો કરવાના હોય. જે આપણા ઉપરી અધિકારી હોય એમણે જે કાર્યો કીધેલા છે એ કાર્યો પૂરા કરવાના હોય છે. એની અંદર પછી કોઈ પ્રકારના હાનાકાની કરવાની હોય નહીં. જે કાર્ય સોંપાયેલું છે એ ફરજિયાત પૂરું કરવું જ પડે. રોજગારમાં રોજગાર મેળવનાર વ્યક્તિ માટેની લાયકાત, કાર્યનો સમય, નિવૃત્તિ પછીના લાભ વગેરે નિશ્ચિત હોય છે. કે નોકરી તમે મેળવો છો, ખાસ કરીને આ રોજગાર આ જે ટોપિક છે એ સરકારી નોકરિયાતને ખાસ લાગુ પાડવામાં આવતો હોય છે, કે એની લાયકાત પ્રમાણેનો કાર્યનો સમય નક્કી હોય, કે 58 કે 59 60 વર્ષની ઉંમરે છે ને રિટાયરમેન્ટ થઈ જવાનું હોય, નિવૃત્તિ મળેલે, નિવૃત્તિ પછી એને મેડિકલનો ખર્ચો છે, પછી પેન્શનની યોજના છે, આ બધા લાભ એને મળતા હોય, PF મળતું હોય જે રિટાયરમેન્ટ થાય એ સમયે, તો આ બધા લાભ એને નક્કી કરેલા હોય છે. રોજગારથી પરાવલંબન પ્રવૃત્તિ છે, તમારે બીજા ઉપર આધાર રાખવી પડે, બીજા કોઈક નોકરી આપે છે, રોજગાર બહાર પાડે છે તો ત્યાં એપ્લાય કરી અને તમે રોજગાર મેળવી શકો. એનું વેતનનું પ્રમાણ પણ નિશ્ચિત હોય છે, કે એટલું જે નક્કી કરેલું હોય એ પ્રમાણેનું જ તમને મળતું હોય, એટલે પરાવલંબી પ્રવૃત્તિ છે. રોજગારમાં માલિક અને કર્મચારી બંને કરાર અનુસાર નિમાયેલા અને નિયમ પાલન માટે બંધાયેલા હોય છે. એટલે કે એની અંદર માલિક હોય કે કર્મચારી હોય, બંનેના જે કરારની અંદર જે છે કોન્ટ્રાક્ટ ઉપર એના નિયમો માટે બંધાયેલા હોય. ઘણી વખત કર્મચારીઓના અમુક છે એ એના નિયમો હોય, કે એને અમુક બંધન કરતી બાબતો એકમને જણાવેલી હોય, અને અમુક ધંધાકીય એકમે પણ જણાવેલી હોય. જે માલિક હોય એના તરફથી કીધું હોય કે તમે જ્યારે એકમ છોડીને જાઓ છો તો અગાઉ આટલા સમય અગાઉ તમારે નોટિસ આપવી પડે. ડાયરેક્ટલી ઓન ધ સ્પોટ તમે જોબ મૂકીને જઈ ન શકો, જાઓ છો તો એનું રીઝન આપવું પડે. તો સામે કર્મચારી તરફથી હોય પણ કે હું જ્યારે બી જોબ મૂકું છું તો મને મેં જેટલા વર્ષો કામ કરેલા છે એ લાયકાતનું સર્ટિફિકેટ આપો, કે અનુભવનું પ્રમાણપત્ર આપો. એમ એટલે નિયમો પ્રમાણે બંધાયેલા હોય છે. રોજગારી મેળવનાર માટે મૂડીરોકાણ કરવું પડતું નથી. રોજગારી મેળવવા માટે થઈને કોઈ પ્રકારની કાંઈ મૂડી રોકવી પડે નહીં. તમારી જે લાયકાત છે, અનુભવ છે, એના આધારે તમને નોકરી મળી જતી હોય. કોઈ ઇન્વેસ્ટમેન્ટ એમાં કરવાની જરૂર રહેતી નથી. સામે વળતર પણ એ મૂડીરોકાણનું ન મળતું હોય. તો આ હતા આજના આપણા ટોપિકો, કે ધંધાકીય એકમના જોખમો, વ્યવસાય અને રોજગાર. હવે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિકો સાથે મળશું.